નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના હરણી કારેલીબાગ વિસ્તારમાં ધાર્મિક ભાવનાથી ભરપૂર શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કથા તારીખ 8 એપ્રિલ એટલે કે આજથી 12 એપ્રિલ દરમિયાન યોજાશે. બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી આ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું વાંચન પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયા દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરણી કારેલીબાગ વડોદરા દ્વારા કરવામાં આવ્યું. આપણા ચિત્તમાં આપણી બુદ્ધિમાં એવા દેખાઈ જવા જોઈએ કે જ્યારે જીવ દુનિયામાંથી છેલ્લા શ્વાસ છોડે ને ત્યારે દુનિયા ના આવે, સાક્ષાત ભગવાનના દર્શન થાય. જેવા પરીક્ષિતજીને તક્ષક નાગમાં ભગવાનના દર્શન કર્યા. તેરા ચરણ છોડેંગે હમ ગુરુવર ના છોડેંગે હમ પરિસ્થિતિ ગમે તેવી આવે પણ તારા ચરણ ક્યારે છૂટવું ન જોઈએ. પ્રભુ, અમારું સંરક્ષણ, અમારું ભલું, અમારું સુખ, મારું કુટુંબ, મારું પરિવાર થોડી વાર થઈ કોઈ ભૂખ સંતોષાય નહીં. યાદ આવ્યું કૃષ્ણના ભાગના ચણા છે એ ખાઈ લીધા. ભગવાનનું ભાગ પણ ખાઈ લીધું. સુદામા અજાણતા ખાધું હતું, એને ખબર નહોતી. વાર્તા બધાને ખબર છે. નાની ઉંમરમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો મિલન સુદામાનું. ભૂખ લાગી તો કે હા મેં તો ખાઈ લીધું, તમે ખાઈ લીધું તો કે મારી આજ્ઞા છે તો કે ના, તો લાવો મારા ભાગના ચણા. આજ રોજ 1 મહિનાથી શરૂઆત થયેલી અમારે આજ રોજ પ્રજ્ઞા પુરાણ મીનાક્ષીબેન કાબરિયા દ્વારા જે સંદેશ ગરબા ગ્રાઉન્ડમાં કથા પ્રજ્ઞા પુરાણ અને પ્રજ્ઞાપુત્રી મીનાબેન કાબરિયા દ્વારા આયોજિત કથા બેસાડવામાં આવી છે. આજ રોજ 9 વાગે શોભાયાત્રાની શરૂઆત થઈ. કાલે અમે ઓખારણની અહીંયા કથા કરી હતી અને સતત 8 તારીખથી 12 તારીખ સુધી સવારે 8 થી 9 મૌન જાપ છે, 2 થી 3 મૌન જાપ છે અને 3 થી 6 અમારી પ્રજ્ઞા પુરાણની કથાનું આયોજન કરેલું છે. એમાં રંજનબેન ઉપાધ્યાય અને જ્યોત્સનાબેન પટેલ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સૌ ભક્તો કથા સાંભળવા આવે છે અને હું તમારા મીડિયા દ્વારા સ્પાર્ક ટુડે વાળા સૌ મીડિયા મિત્રોને કહેવા માંગુ છું કે આ પણ સંદેશ ગરબા ગ્રાઉન્ડમાં 5 દિવસ કથાનું આયોજન કરેલું છે, 2 થી 6, તો સૌ પધારો. અને ગુરુદેવ અમારા જે પરમ પૂજ્ય વંદનીય માતાજી છે, તેમના સંસ્કાર સિંચનમાં આ પ્રજ્ઞા પુરાણ કથામાં જે પ્રજ્ઞા પુરાણના 4 ભાગ છે એનો એક જે પુરાણ આજ રોજ થઈ રહ્યો છે, એવા 4 ભાગની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં હું અહીંયા સૌભાગી થઈ છું અને નાનો મોટો મારો સહયોગ આપેલો છે. જય ગુરુદેવ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના પ્રેરિત પાવન પ્રજ્ઞા પુરાણ કથા અત્યારે જે વિશ્વમાં ચાલી રહ્યું છે એને આપણે રોકી નથી શકતા. એના માટે જપ અને કથાનું આયોજન કર્યું છે અને એની સાથે સાથે પર્યાવરણ માટે તુલસીના છોડ, બીલીના છોડ, સાથે સાથે 24 તારીખ 12 ના દિવસે 24 કુંડી મહાયજ્ઞ, એમાં યુવાનો જાગૃત બને, દેશનું સંરક્ષણ કરે અને દેશ માટે કંઈક કરવાનો પ્રયત્ન કરે. આ શાંતિકુંજની પ્રેરણા છે અને આ પ્રજ્ઞા પુરાણ કથા જીવન જીવવાની કળા છે. માણસે આવનાર સમય કેવો હશે અને આવનારો માનવ કેવો હશે એના ઉપરથી આ પાવન પ્રજ્ઞા 18 પુરાણ છે. 19મું પુરાણ ગુરુદેવે બનાવ્યું પ્રજ્ઞા પુરાણ, નારી જાગરણ. એની સાથે સાથે આપણે જીવનના લક્ષ્યને કે ભાઈ દેવ માનવ કેવો, મહામાનવ કેવો, તો આ લક્ષ્ય છે. રંજનબેન ઉપાધ્યાય, હરણી કારેલીબાગ, નવી ધરતી, વડોદરા.